નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ગીર સોમનાથના ઉનામાં સમસ્ત મુસ્લિમ સમાજે વડલા ચોકીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી હતી। આતંકી હુમલાને વખોડી કાઢીને ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી તેમજ આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોએ માંગ કરી છે। પહેલગામના બાયસરણ ઘાટી છે, ત્યાં જે ઘટના ઘટી છે તે ઘણી જ નિંદનીય ઘટના છે, ઘૃણાસ્પદ ઘટના છે। એ ઘટનાને પકડવા માટે, એ ઘટનાની નિંદા કરવા માટે આજે સમસ્ત સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવે છે। આ ઘટના ઘણી ખરાબ છે। આ ઘટનાને અથવા તો આવા કૃત્યને કોઈ પણ સમાજમાં, કોઈ પણ ધર્મમાં કોઈ સ્થાન નથી। પહેલગામ કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરી અને જે નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલી છે, સમસ્ત મુસ્લિમ સમાજ ઉના તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ ઉના તાલુકા તરફથી અમે આ ઘટનાની વખોડીએ છીએ। આ ઘટના બહુ નિંદનીય છે અને ઇસ્લામમાં એક તો અમારો મેસેજ એ છે કે ઇસ્લામમાં અગર એક નિર્દોષની હત્યા કરવામાં આવે તો એ પૂરેપૂરી ઇન્સાનિયતની હત્યા છે। તો ઇસ્લામ અને મુસ્લિમ આ વસ્તુને માનતા નથી અને સમસ્ત મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડ્યો છે અને અમે લોકો આ જેટલા પણ લોકોની હત્યા થઈ છે, લોકોને શહીદ થયા છે, લોકોની સાથે છે। ચોટીલામાં કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા હુમલાને લઈને સજ્જડ બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો। ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે એક સંયુક્ત યાદીમાં જણાવ્યું કે દેશની એકતા અને અખંડિતતાને સમર્થન આપવા તેમજ આતંકીઓને કડક સજા થાય તેવી ઉગ્ર માંગ કરી હતી। સમગ્ર શહેરમાં વેપારીઓ દ્વારા તમામ પ્રકારના ધંધા બંધ રાખીને આ વિરોધમાં ભાગીદારી કરી વિરોધ દર્શાવ્યો હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તમામનો આભાર માન્યો હતો। સુરતમાં પહલગામના આતંકી હુમલાને લઈને રોષ જોવા મળ્યો હતો। રાહુલ રાજ મોલમાં અનોખી રંગોળી બનાવાઈ હતી। આર્ટિસ્ટ દ્વારા પહલગામની તસવીરો દર્શાવવામાં આવી હતી। પીએમ મોદીના ફોટા સાથે સૈનિકોના ફોટાને વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી। રંગોળી તૈયાર કરવામાં અંદાજે 8 કલાકનો સમય લાગ્યો હતો। મહિલાઓ દ્વારા 10 ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી હતી। સુરતમાં પહલગામ આતંકી હુમલાને લઈને લોકોમાં રોષ છે। जम्मू काश्मीर में थયેલા आतंकवादी हुमला बाद ठेर ठेर क्यांक विरोध तो क्यांक न्यायनी मांग करवामां आवे छे, परंतु सूरतना राहुल राज मॉल खाते खूब ज अनोखी रीते रंगोળી बनावीने त्याना दृश्यो बतावવાની कोशिश करवामां आवी छे। त्यारे हाल आपणे आ रंगोળી बताववा मांगीशुं। अंजलिबेन द्वारा आ रंगोળી बनाववामां आवी छे। व्यवहारिक छे के सैनिकोना फोटो अने वडाप्रधानना फोटो साथे आ विशाल रंगोળી तैयार करवामां आवी छे। रंगोળી तैयार करवा माटे કેટલો સમય લાગ્યો છે અને આ રંગોળી બનાવવા પાછળનું કારણ શું છે એ વિશે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે શું કહે છે। અંજલિબેન, આ રંગોળી બનાવવામાં આવી છે, શું કહેવું છે તમારું? હા, અમે જે પહેલગામમાં કાશ્મીરમાં હુમલો થયેલો એના ઉપર આખી રંગોળી અમે તૈયાર કરી છે કે એ લોકોએ જાત નહીં ધર્મ પૂછ્યો છે અને હિન્દુ લોકોને આપણા એમને માર્યા છે। એટલે આ બહુ જ ખરાબ બનાવ બન્યો છે। એટલે અમે એ રીતે બધાને દર્શાવવા માંગીએ છીએ કે જો આપણા હિન્દુઓને માર્યા છે। દર્શાવવા માટે તમે રંગોળીની અંદર શેના શેના ચિત્રનો ઉપયોગ કર્યો છે અને કેટલા કલાક એને બનાવવામાં લાગ્યા છે? આ અમને લગભગ 8 કલાક જેવા લાગ્યા છે અને અમે આ જે પહેલગામમાં થયું છે એના ઉપર જ રંગોળી બનાવી છે ને આપણા અહીંના નાગરિકો જાગૃત થાય, જુએ એના માટે અમે આ બધું રેડી કર્યું છે। આપ શું કહેશો, આજે રંગોળી બનાવી છે, કેટલા કલરનો ઉપયોગ થયો હશે અને કઈ રીતના એને પ્રેઝન્ટ કરી રહ્યા છો, શું માંગ છે તમારી? આ જે રંગોળી બનાવી છે તે અમે 12 કલર લીધા છે, તેમાંથી અલગ અલગ 24 સેટ બનાવીને અમે રંગોળી બનાવી છે અને અમે એવા એ જ કહેવા માંગીએ છીએ કે આ જે બનાવ બન્યો તે ખૂબ ખરાબ બનાવ હતો જે આપણા હિન્દુઓ માટે એક જાગૃતતા લાવવા જેવી છે। એટલા માટે અમે મોદીજીને પણ વિનંતી કરીએ છીએ કે અમે તમારી સાથે જ છે। એટલા માટે અમે આ રંગોળી બનાવીને દુનિયાને બતાવવા માંગીએ છીએ કે અમે આ રંગોળીથી તમે બધા પ્રેરિત થાઓ અને આગળ ચાલો।
એટલે લોકોને જાગૃત કરવા માટે ક્યાંક આ રંગોળી બનાવવામાં આવી છે। રંગોળી જે છે એ 12 જેટલા કલરોનો ઉપયોગ કરીને બનાવાઈ છે। इस दुख की घड़ी में पूरा देश प्रधानमंत्री नरेंद्र मोदी जी के साथ है જેવું લખાણ પર લખવામાં આવ્યું છે। પાકિસ્તાન અબ તેરી ખેર નહીંનું લખાણ કરવામાં આવ્યું છે। કાશ્મીરમાં હું હિન્દુ છું એવું પણ લખવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને સુરત ખાતે આ રીતના રંગોળી તૈયાર કરવામાં આવી છે અને સાથે જ ન્યાયની પણ માંગ કરવામાં આવી રહી છે। લોકો વિવિધ રીતે પોતાનો જે રોષ છે એ બહાર કાઢી રહ્યા છે। ત્યારે સુરતના એક આર્ટિસ્ટ દ્વારા અહીં રંગોળી તૈયાર કરવામાં આવી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાએ 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ જતા ચકચાર મચી જવા પામી છે। શહેરના પર્વત પાટિયા પાસે 23 વર્ષીય શિક્ષિકા રહે છે। ટ્યુશનમાં આવતા 11 વર્ષીય વિદ્યાર્થીને શિક્ષિકા જ ભગાવી લઈ ગઈ છે। 3 વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી વિદ્યાર્થી ટ્યુશને લેવા જતો હતો અને ત્યારે બંનેના માતા પિતાની વાત સાંભળી પોલીસ પણ ચક્રાવે ચડી છે। પોલીસ તપાસમાં શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું હતું। ત્યારબાદમાં ફોન બંધ થતાં શિક્ષિકા અને તરુણ ઊંઝા તરફ ગયાની આશંકા છે। તેમજ શિક્ષિકાએ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। પૂણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી 6 ટીમ બનાવી અને તપાસ હાથ ધરી છે। ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાને કે જે ધોરણ 5માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે। જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સદરુ દીકરો 11 વર્ષનો છે। સુરતમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાલાસાહેબ થોરાટ તેમજ ભરતસિંહ સોલંકી દ્વારા માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે કોંગ્રેસને મજબૂત કરવા તેમજ સંગઠન મજબૂત બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવશે। 12 વિધાનસભામાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવશે। બાલાસાહેબ થોરાટ અને ભરતસિંહ સોલંકી કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજશે અને કોંગ્રેસના સંગઠનમાં કઈ કઈ કમીઓ છે અને કઈ રીતે કોંગ્રેસને મજબૂત કરી શકાય તે માટેના પ્રયાસ પણ કરવામાં આવશે। कांग्रेस को तो कांग्रेस पर बड़ी जिम्मेदारी है कि ये महायुति बन गई है। बीजेपी है, अजित पवार की राष्ट्रवादी है, एकनाथ शिंदे जी की शिवसेना है। हमें तो बहुत सारा काम करना पड़ेगा कि हम अपोजिशन में है और अपोजिशन की स्पेस भी बड़ी होती है। ऐसा नहीं है कहीं वो अपोजिशन की स्पेस भी बड़ी होती है। हमारे पास आइडियोलॉजी है, अच्छी आइडियोलॉजी है जो संविधान के साथ है। સુરેન્દ્રનગરના દસાડામાં ખેરવા ગામે દબાણ દૂર કરવા માટે તંત્ર પહોંચ્યું હતું। ખેરવા ગામે કબ્રસ્તાનની જમીનમાં ગેરકાયદેસર દબાણ મામલે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ હતી। બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર મકાન, સર્વિસ સેન્ટર, દુકાન અને ગેરકાયદેસર દબાણોને જમીન દોસ્ત કરવામાં આવ્યા છે। તેમજ પોલીસ ચોપડે નોંધાયેલ 2 આરોપીના 3 દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા। દબાણ દૂર કરતા પહેલા જ દસાડા પૂર્વ ધારાસભ્ય સરકાર પર આક્ષેપો લગાવ્યા હતા કે સરકારી પરિપત્ર પ્રમાણે અમારે નિયમ પ્રમાણે નોટિસ આપીને દબાણ દૂર કરવાનું। 3 નોટિસ આપીને આજે 3જી નોટિસ અમે આજે 28/4/2025ના રોજ સોમવારના રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। કેટલા દબાણો હતા? કુલ 4 દબાણો હતા। એમાં એક વ્યક્તિએ એનું પોતાનું દબાણ જાતે જ દૂર કરી દીધેલ છે ગઈકાલે। કુલ આજે 3 દબાણ હટાવવાની કામગીરી એમાંથી 2 થઈ ગયા છે, 1 બાકી છે। કોઈ એમની પાસે નકશો નથી, કોઈ દબાણની કોઈ જ પ્રૂફ નથી કે અહીંયા દબાણ છે। માત્ર ને માત્ર એક પ્રકારે રાજ્યની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે વર્ષોથી સદીઓથી જે લોકો ભાઈચારાથી રહે છે એ ભાઈચારાની અંદર કાકરી ચાળો કરી અને વયમનસ્ય ફેલાવવાના એકમાત્ર ઈરાદાથી આજે કબ્રિસ્તાનની દિવાલ પાડવાનું કામ કર્યું છે। ઘોર નિંદનીય છે। નવસાદ સોલંકી આવેલ રજૂઆત કરેલી ને પણ જે ગ્રામ પંચાયતે નોટિસો આપેલ છે તે કાયદેસર આપેલ હતી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। તળાવની પાડ ઉપર ગેરકાયદેસર આરસીસીની દિવાલ બનાવી હતી, એ પાડી દીધી છે આપણે। અને બસ સ્ટેન્ડમાં એક દુકાન બનાવી નાખી હતી બાકી, એ આપણે પાડી છે। અંતર્ગત કામગીરી કરવામાં પંચાયત ગ્રામ પંચાયત। અને કેટલા દબાણો હજી દૂર કરવા? હજી આપણે 1 બાકી છે, 2 દૂર કર્યા અને 2 લોકોએ સ્વૈચ્છિક દૂર કર્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું અને જેમાં અનેક વિકાસલક્ષી કામોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી।
મહાનગરપાલિકામાં સ્ટાફની ભરતી અંગે વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો અને ભરતી યોગ્ય લાયકાત સાથે નથી કરાય તેવા આક્ષેપ પણ કર્યા હતા. જો લાયકાત મુજબ ભરતી નહીં થઈ હોય તો કોર્ટમાં જવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે. બીજી તરફ મનપાની જનરલ બોર્ડમાં ધાર્મિક દબાણોના સામાજિક તત્વોના દબાણોનો પણ મુદ્દો ગરમાયો હતો. જે ફાયર સુપરિન્ટેન્ડન્ટની જે ભરતી કરવામાં આવી છે, અમુક લોકોએ રજૂઆત એવી હતી કે ભાઈ આ ગેરકાયદેસર ભરતી છે, પણ કમિશનર સાહેબ શ્રી અમને એમ કીધું કે ભાઈ ગેરકાયદેસર નથી, બધી ધારાધોરણ મુજબ ભરતી કરેલી છે. તો અમે કમિશનર સાહેબ શ્રી પાસે કાગળિયા માંગેલા છે આના બધા. જો કાગળિયા આવી જશે ને આમાં જરાક પણ ચૂક દેખાશે અમને તો આમાં બહુ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવે છે. જરાક પણ ચૂક દેખાશે આમાં તો અમે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશું. આમાં ફાયર વિભાગમાં પણ 11 જણાની નવી ભરતી કરવામાં આવી છે. ખાસ તો જે અત્યારે મુદ્દો ઉઠ્યો વિપક્ષનો ધાર્મિક દબાણો દૂર કરે છે, અન્ય દબાણો દૂર કરે છે. જે ધાર્મિક દબાણો દૂર કરે છે એ લોકોને પહેલાં નોટિસ પણ આપવામાં આવી છે. એ નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જ દબાણો દૂર કરવામાં આવ્યા છે. અન્ય જે દબાણો છે વોકળા ઘાટે એને પણ કાર્યવાહી ચાલુ છે. ટૂંક સમયમાં એ પણ પૂર્ણ થશે. રાજકોટના ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કઠેરિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ સર્જાયું, જે બાદ સામાજિક અને રાજકીય ઘમાસણ શરૂ થયું. ગોંડલ પહોંચેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કઠેરિયા, જિગીશા પટેલ અને ધાર્મિક માલવ્યાના કાફલાનો ગણેશ જાડેજાના સમર્થકોએ વિરોધ કર્યો. ટોળાએ તેમના કાફલામાં સામેલ 4-5 કારના કાચ પણ ફોડી નાખ્યા અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પથ્થરબાજી પણ થઈ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામે આક્ષેપ કર્યા છે અને બે ડિવિઝનમાં પોલીસ મથકમાં સામસામે ફરિયાદ પણ નોંધાવી છે. તો ગણેશ જાડેજાના સમર્થકોને કારથી કચડવાનો પ્રયાસ અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ અલ્પેશ કઠેરિયાના સમર્થનમાં આવેલી 4-5 કારમાં તોડફોડની ફરિયાદ પણ નોંધવામાં આવી છે, જે બાદ 10 લોકોની ધરપકડ પણ કરાઈ છે. જૂનાગઢમાં વેપારી સાથે યુવક અને યુવતીએ છેતરપિંડી કરી હોવાની ઘટના બની છે. જૂનાગઢમાં MG રોડ વિસ્તારમાં વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. યુવક અને યુવતીએ ગ્રાહક બની ખરીદી કરી ચૂનો લગાવ્યો હતો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ખોટો મેસેજ બતાવી છૂમંતર થઈ ગયા હતા. ફોનપે નામની ડુપ્લિકેટ એપ્લિકેશન બનાવી છેતરપિંડી કરતા હતા. ઓનલાઈન પેમેન્ટના બહાને ₹13,700નો ચૂનો લગાવ્યો હતો. પૈસા જમા ન થતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં સંત રામપાલજી લિખિત વેદ પુરાણથી વિરુદ્ધનું લખાણવાળા પુસ્તકનું વેચાણ કરાતા VHP દ્વારા ફરિયાદ કરવામાં આવી. બુક વિતરણ કરાતા જ જ્યોતિ નવીનકુમાર અને તેના સાથીઓ હોવાનું જાણવા મળ્યું, જે પુસ્તકોમાં વેદ પુરાણથી વિરુદ્ધ ઉલ્લેખ કરાયેલ જોવા મળ્યો, જેથી હિન્દુઓની આસ્થા અને લાગણીઓને ઠેસ પહોંચે તે પ્રકારના પુસ્તકો જાહેરમાં ઘરે ઘરે જઈને વેચાણ કરતા હતા, જેથી સ્થાનિક લોકોએ તેમનો આક્રોશ દર્શાવ્યો હતો. જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં ચકચારી ઘટના બની છે. વ્યાજખોરોના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો. જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલી મહિલાએ આ પગલું ભર્યું હતું. બેભાન અવસ્થામાં મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે મહિલાનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં યુવાનના આપઘાતનો મામલો સામે આવ્યો. મૃતકના પરિવારે હજુ મૃતદેહ પણ સ્વીકાર્યો નથી. 3 દિવસ પહેલા જ યુવાને આત્મહત્યા કરી હતી. LCB પોલીસે કર્મચારીના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પોલીસના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા યુવક પાસેથી ₹3 લાખની માંગ કરાઈ હતી, તેમજ ધમકીના કારણે યુવકે જીવન ટૂંકાવ્યું હોવાનો પણ આરોપ છે. તો મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મૃતકના પરિવારે SP કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
સુરતના ડુમ્મસ ખાતે આવેલા ભીમપોળની 875 એકર જમીન પાછી લેવા માટે ખેડૂતોએ ઝીંગા તળાવોને દૂર કરી ફરી ખેતી કરવા માટે તૈયારી દર્શાવી છે. મોટી સંખ્યામાં હાજર સભ્યોએ દીપક ઇજવારદારને ખુલ્લું સમર્થન આપ્યું હતું. આ અંગે 1964માં ભીમપોરમાં 875 એકર ખારાપાટ જમીન ખેતી માટે ફાળવવામાં આવી હતી. જોકે હાલ કેટલાક આગેવાનો દ્વારા થોડા પૈસાની લાલચમાં ઉદ્યોગપતિઓ સાથે મળીને આ જમીન સસ્તામાં ખરીદવાનું ષડયંત્ર રચ્યું હતું. ખેડૂતોએ સંકેત આપ્યો છે કે તેમના હકની જમીન પરત અપાવવાના ઉદ્દેશ્યથી તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત લડશે. સરકારમાં એ રજૂઆત રહેશે કે અમને માત્ર 2 વર્ષ આપો, અમે ઇઝરાયલ પણ ખારપાટમાં છે ત્યાંના કૃષિ મંત્રીને હું મળી આવું અને એની સાથે સહકાર લઈને અહીંયા ગ્રીન હાઉસ ઊભા કરીએ. ઇઝરાયલ ખારપાટમાં ખેતી કરી સંતરા ઉગાડે છે, ટામેટા ઉગાડે છે, શાકભાજી ઉગાડે છે અને તેનું અબજો એ લોકોની કરન્સીમાં એક્સપોર્ટ કરે છે. તો આપણે કેમ નહીં કરી શકીએ? સુરતમાં મોડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ટેક્સટાઇલ વેપારી મિતેશ જૈનની પત્નીએ આરોપ લગાવ્યો છે મોડેલ દ્વારા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવી હતી અને ફેક આઈડી બનાવી વિભત્સ લખાણ સાથેનો ફોટો મૂક્યો હોવાનું સામે આવ્યું હતું. આંચલસિંહ નામની મોડેલ સામે પોલીસ ફરિયાદ થઈ છે. ફેબ્રુઆરી 2024માં માથાકૂટમાં વેપારીએ ફાયરિંગ કર્યું હતું અને વેપારીની પિસ્તોલથી કોમન ફ્રેન્ડે પણ હવામાં ફાયરિંગ કર્યું હતું અને તે જ સમયે સામસામે થયેલ ફરિયાદમાં સમાધાન પણ થયું હતું. હવે વેપારીએ પ્રેમિકા અંચુલસિંહ સામે બદનામની ફરિયાદ કરી છે. સુરતની ઉમરા પોલીસે ફરિયાદ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીમાં એલસીબીની ટીમે બાઇક ચોરી કરતી 2 ગેંગના સભ્યોને ચોરીના કુલ 25 બાઇકને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. ઇસમોની પૂછપરછ કરતા અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. ડુપ્લિકેટ ચાવીઓ વડે બાઇક ચાલુ કરી ચોરી કરતા અને ત્યારબાદમાં મોટરસાઇકલની નંબર પ્લેટ કાઢી વેચાણ કરવા માટે ભેગી કરતા હતા. પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન થયેલ કુલ 25 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં એલસીબી ટીમને સફળતા મળી છે. બાકી 3 લોકો સાથે મળીને એક એમો એ પ્રકારની હતી. બસ સ્ટોપ હોય અથવા માર્કેટની જગ્યા હોય, હોસ્પિટલ્સ હોય, તે જગ્યાથી જે બાઇક પાર્ક કરેલ હોય તે જગ્યા સમય જોઈને આ લોકો જેમાં ગાડીમાં ચાવી લગાવેલી હોય તે બાઇક અથવા આમાં જે એક મિસ્ત્રી છે એ જે ગાડીમાં ચાવી પણ ના હોય એમાં અલગ અલગ ચાવી આ લોકો જોડે હોય છે, એના થકી એ લોકો બાઇકની ત્યાંથી ઉઠામણ કરીને લઈ જતા હતા. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અસામાજિક તત્વોનો ફરી એકવાર આતંક જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. તેને લઈને લોકોમાં ભારે રોષ છે. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં શ્રીનાથજી પાર્કની આ ઘટના પ્રકાશમાં આવી છે. નિવૃત્ત આર્મી કર્મીઓ પર હુમલો કરીને તેને મારવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા વાહનોના કાચ પણ તોડવામાં આવ્યા હતા. નિવૃત્ત આર્મી કર્મી પર હુમલો કરી અને તેને માર્યો હતો. ગત શુક્રવારે રાત્રિના સમયે આ ઘટના બની હતી. દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે. નેશનલ હાઈવે ઉપર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા પાસે નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જે પ્રકારે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ શકાય છે. દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે ઉપરના દ્રશ્યો છે જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રોડ ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને કારે અડફેટે લીધો હતો અને દૂર સુધી ધસેડ્યો હતો. કાર અને બાઇક વચ્ચે નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો અને તે દરમિયાન જ કારે અડફેટે લીધા હતા બાઇક ચાલકને ઈજાઓ પણ પહોંચી છે. ઈજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. કાર અને બાઇક વચ્ચેના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં સાયલા ખાતે ઢાકણિયા વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા.
એસએમસીની ટીમ ઢાકણિયા વિસ્તારમાં પહોંચી હતી, દરોડા પાડ્યા હતા, મોટા પાયે ચેકિંગ કર્યું હતું. વિદેશી દારૂના કટિંગ પર એસએમસીએ દરોડા પાડ્યા હતા. ગાંધીનગર વિજિલન્સની ટીમે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. એસએમસી વિદેશી દારૂ ઝડપીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. કન્ટેનર મહેન્દ્ર પિકઅપ સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. રાજકોટના 21 વર્ષીય સર્વજ્ઞ પાઠકનું અમેરિકાના સાયબર વર્લ્ડમાં ડંકો વાગ્યો છે. નાસા, WHO અને યુનેસ્કો જેવી સંસ્થાઓની વેબસાઇટને હેક કરીને તેમાં રહેલી ખામીઓને શોધી કાઢી હતી. આ સંસ્થાઓએ તેમની પ્રશંસા કરી અને તેમને હોલ ઓફ ફેમમાં સ્થાન આપ્યું હતું. રાજકોટનો યુવાન સાયબર વર્લ્ડનો ચમકતો તારો બની ગયો છે. સર્વજ્ઞ પાઠકની પ્રતિભાને વિશ્વની દિગ્ગજ સંસ્થાઓએ પણ માન્યતા આપી છે. કે કોઈ પણ કંપનીના નેટવર્ક્સ, એની વેબસાઇટ્સ કે એના સોફ્ટવેરમાં સિક્યુરિટી વલ્નરેબિલિટીઝ ગોતવી અને એને આઈડેન્ટિફાઈ કરવી, જેનાથી કોઈ ખરાબ વ્યક્તિ એ વસ્તુનો ફાયદો ના ઉઠાવી લે. અને આગળ જતાં અમારા પ્રયત્નો એવા જ રહેશે કે હું એવા ટૂલ્સ બનાવું કે જેનાથી આવી બધી વલ્નરેબિલિટીઝ ગોતવી ઇઝી થઈ જાય અને ઇઝી ટુ યુઝ, ઇઝી ટુ આઈડેન્ટિફાઈ અને ઇઝી ટુ ફિક્સ. એ મારા ગોલ્સ છે. અને આ બધી વસ્તુ ગોતવા માટે મેં ખાસી મહેનત કરેલી. જાણ કરી એના બદલામાં એ લોકોએ હોલ ઓફ ફેમ એને આપ્યું છે. અમુક હોલ ઓફ ફેમ આપ્યું છે, અમુક એપ્રિસિએશન લેટર આપ્યો છે, અમુક લોકોએ ગિફ્ટ, ધારો કે નેધરલેન્ડ ગવર્મેન્ટ છે એને તો સ્પેશિયલ નેધરલેન્ડથી ઇન્ડિયા સ્પેશિયલ એક ટી શર્ટ કે થેન્ક યુ ફોર હાઈકસ એમ કરીને એને સ્ટીકર અમને ટૂંકમાં ટી શર્ટ મોકલેલું. અતિશય ગદગદિત થાઉં છું, અતિશય પ્રાઉડ ફીલ થાય, હેવન ઓફ ધ ફીલ એવું મને ફીલ થાય છે. સેમ ટૂંકમાં મારા દીકરાએ મેં નહોતું ધાર્યું એનાથી આગળ એને કામ કર્યું છે, એ બદલ મને આનંદ થાય. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળું સીધો સંવાદ સહયોગી કુંજ પટેલ સાથે. નમસ્કાર.